મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો અત્યારનો જમાનો અને પહેલાના જમાનાની અંદર કેટલો મોટો તફાવત હતો એ તમને જોવા મળશે. ખરેખર મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારના જમાનાની અંદર ઘણી બધી એવી જાન જાય છે જેની અંદર મોઘી મોઘી ગાડીઓ હોય છે લાખો રૂપિયાની, અને સાથે સાથે અમુક તો એવી પણ જાન હોય છે જેની અંદર મર્સિડીઝ છે એવી ગાડીઓ લઈને કરોડો રૂપિયાની ગાડી આ લઈ અને જાન લઈને જવામાં આવે છે. અને જો આટલી મોઘી ગાડી ના લાવીએ તો વરરાજા ના પાડે છે કે મારે પરણવા નથી જવું. ત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક બળદગાડાની અંદર જાન જઈ રહી છે. જી આ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ અને આ વિડીયોની હકીકત જાણશો ને. આખરેકાર આ વરરાજા જાન લઈને ગયા બળદગાડાની અંદર, ત્યારબાદ મિત્રો સામેવાળા વ્યક્તિએ શું કીધું અને આ વરરાજા પરણીને ઘરે આવ્યા કે નહીં આવ્યા. ખરેખર આ વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો છેલ્લે સુધી જોજો. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બળદગાડું છે, બળદ અને સાથે ગાડું. હવે આની અંદર મિત્રો જાન લઈને જવામાં આવે છે અને ખરેખર આ વિડીયો કોઈ બીજા વિસ્તારનો નથી, આપણા ગુજરાતનો જ છે. અને આ લોકોને પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગી રહ્યું છે, તમે આ ગાડાની અંદર બળદ સાથે જાન લઈને જાઓ છો. ત્યારે મિત્રો સરસ મજાનો જવાબ આપ્યો છે અને આખરેકાર આ વરરાજા પરણીને ઘરે આવ્યા કે નહીં આવ્યા એ આપણે જાણી લઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો. મિત્રો વાત કરવામાં આવે કે મોઘી મોઘી ગાડીઓ જ લઈને વરરાજા જાય છે, પરંતુ ડીસા તાલુકાની અંદરનો આ વિડીયો છે. જી આ મિત્રો ડીસા તાલુકાની અંદર આવો એક પદ્ધતિ જોવા મળી છે જેની અંદર આ જાન છે આ ડીસા તરફ જઈ રહી છે આજુબાજુના વિસ્તારની અંદર, અને ત્યાં આ બળદગાડું લઈને જાન લઈ જઈ રહ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો કે વરરાજા બેઠા છે અને આ ગાડાની અંદર ઘણા બધા લોકો પણ બેઠા છે. ત્યારે મિત્રો ઘણા લોકો કહે છે કે આપણી સંસ્કૃતિ અને પહેલાનો જે જમાનો હતો એ બહુ જ સારો જમાનો હતો. એ જમાનાની અંદર આવી પદ્ધતિ અપનાવવામાં આવતી હતી જેની અંદર ગાડું અને બળદ અને જે વરરાજા છે તેને લઈને પરણવા જતા, અને આ બેસ્ટ પદ્ધતિ હતી. પરંતુ મિત્રો હાલમાં જમાનો બદલાઈ ગયો છે, બહુ મોડર્ન થઈ ગયો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્યારે મિત્રો આવા પ્રકારના વિડીયો આપણને ભાગ્યે જ જોવા મળે છે. બાકી તો ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, થાર, મર્સિડીઝ, પોર્સ વગેરે વગેરે જે મોઘી મોઘી ગાડીઓ છે, લાખોની અંદર કિંમત છે અને કરોડોની અંદર કિંમત છે, એ ગાડી લઈને લોકો મિત્રો જતા હોય છે. ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થઈ ગયો અને વરરાજા તમે જોઈ શકો છો કે ઇન્ટરવ્યુ પણ લીધું છે. હવે મિત્રો આ વિશે તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને એક લાઈક કરજો અને બને તેટલો શેર કરજો. હવે ખાસ કરીને એક નમ્ર વિનંતી કે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જોઈન ના કર્યું હોય તો અહીંયા તમને દેખાશે જયગુકા શોર્ટ, એ પેજને ફોલો કરી નાખજો.